આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરીશ્વરજી મહારાજે પર્યુષણ નિમિત્તે શ્રાવકોએ કરવાના 5 કર્તવ્ય ઉપર મનનીય વ્યાખ્યાન આપ્યું, જેનું નામ અતિ પવિત્ર ગણાતા પર્યુષણ પર્વનો ભારે ઉત્સાહપૂર્વક પ્રારંભ થયો હતો। જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે જૈન બચ્ચો આખા ભારતભરમાં અથવા વિશ્વમાં ક્યાંય પણ હશે, આજના મંગલ દિવસે ગુરુમુખે વ્યાખ્યાન શ્રવણ કરતા હોય છે। દરમિયાન મા અલકાપુરી જૈન સંઘમાં બિરાજમાન દિગ્ગજ આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરીશ્વરજી મહારાજે પ્રથમ દિવસના વ્યાખ્યાનમાં અમારી પ્રવર્તન, સાધર્મિક ભક્તિ, અઠમનો તપ, પરસ્પર ક્ષમાપના, ચૈત્ય પરિપાટી એવા 5 કર્તવ્ય ઉપર સુંદર દ્રષ્ટાંતો આપી વ્યાખ્યાન ફરમાવ્યું હતું અને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરીશ્વરજી મહારાજે અકબર બાદશાહનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે રાજા રોજ સવાશેર ચકલીઓની જીભનું બનેલું ભોજન રોજ આરોગતા। જૈનોના તે વખતના આચાર્ય 1414 ગ્રંથોના રચયિતા હરિ સુરીશ્વરજી મહારાજના ઉપદેશથી અકબર રાજાએ આજીવન માંસાહારનો ત્યાગ કર્યો હતો, એટલે હજારો જીવનો બચાવ થયો હતો। આવતીકાલે શ્રાવકના વાર્ષિક 11 કર્તવ્યો પર વ્યાખ્યાન આપવામાં આવશે તે મુનિરાજ પરાથ ચંદ્ર સાગર દરમિયાનમાં અલકાપુરી જૈન સંઘના પ્રમુખ CA હિંમતભાઈ શાહે જણાવ્યું હતું। પર્યુષણ પર્વ દરમિયાન ઉપવાસ કરનારામાં શારીરિક શું ફેરફાર થાય છે અને જૈનોના ઉપવાસ, અઠાઈ, તપની આરાધના કેવી રીતે ફાયદાકારક થાય છે તેને પ્રમાણિત કરવા સુમનદીપ વિદ્યાપીઠના ડૉક્ટર શ્રેયાસ પાટીલ અને ડૉક્ટર પ્રસન્ન શાહ, ડૉક્ટર નિકલ શાહ સહિત ડૉક્ટરો અને પેરામેડિકલ ટીમે બ્લડ સેમ્પલ લીધા હતા અને અઠાઈ પૂરી થયા પછી પણ આ લોકોના સેમ્પલ લેવામાં આવશે। વધુમાં ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહ, દિલેશ મહેતા તથા GRD શાહે સંઘના કાર્યોની માહિતી આપી હતી, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। આજે અલકાપુરી શ્રી સંઘમાં બિરાજમાન આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરીશ્વરજી મહારાજાની નિશ્રામાં સરસ મજાના પર્યુષણા પર્વનો પ્રારંભ થયો છે। આપણી સાથે સંઘના પ્રમુખ એવા CA હિંમતભાઈ શાહ, ટ્રસ્ટી અમારા પ્રશાંતભાઈ, GRD દિનેશભાઈ મહેતા વગેરે છે। આપણે પ્રશાંતભાઈને પૂછીએ કે આજે જૈનોના આ પર્યુષણા પર્વનો પ્રથમ દિવસનું શું મહત્વ છે, કેટલા દિવસ આ પર્યુષણા પર્વ ચાલશે અને પર્યુષણા પર્વ દરમિયાન કેવા પ્રકારના કાર્યક્રમો થવાના છે? આજે પર્યુષણ મહાપર્વનો પ્રથમ દિવસ છે। આ પર્યુષણ મહાપર્વના પ્રથમ દિવસે આપણે પર્યુષણ મહાપર્વના 5 કર્તવ્યો એનું પાલન કરવાનું હોય છે। 5 કર્તવ્યોમાં પ્રથમ કર્તવ્ય છે અમારી પ્રવર્તન, બીજું કર્તવ્ય છે સાધર્મિક વાત્સલ્ય, ત્રીજું કર્તવ્ય છે અઠમ તપનું મહત્વ, ચોથું કર્તવ્ય છે ચૈત્ય પરિપાટી અને 5મું કર્તવ્ય છે ક્ષમાપના। આ 5 કર્તવ્યોનું પાલન દરેકે કરવું જોઈએ। એના ઉપર આજે અમારે ત્યાં જે નિશ્રા પ્રદાન કરનાર પરમ પૂજ્ય આચાર્ય ભગવત શ્રી પૂર્ણચંદ્ર સાગર સુરીશ્વરજી મહારાજાએ ખૂબ જ ડિટેલમાં દરેક દાખલા સાથે દરેક કર્તવ્ય સમજાવેલું છે। આ કર્તવ્ય પ્રમાણે દરેકે પોતાના જીવનમાં એનું આચરણ કરવું જોઈએ। ત્યારબાદ આચાર્ય ભગવાનના સમુદાયના બધા સાધુ ભગવંતો વડોદરાના અલગ અલગ સંઘોમાં બિરાજમાન છે અને ત્યાં પણ આ પર્યુષણ મહાપર્વની આરાધના કરાવી રહેલ છે। રોજે રોજ કઈ ભાવનાની કે એવી કોઈ વ્યવસ્થા સંઘમાં છે? દરરોજ ભગવાનની ભક્તિનું સ્વરૂપે દરરોજ પ્રતિક્રમણ કર્યા પછી દરરોજ સાંજે 8:30 વાગે ભાવના રૂપે અહીંયા સંગીત સાથે એમની ભાવના પ્રભુની ભક્તિ કરવામાં આવશે। આજ રોજ અને તેમની ભવ્ય અંગરચના કરવામાં આવશે। આજ રોજ પ્રભુ ભક્તિના ગીતો ગાવા માટે થઈ અને ઋષભ દોશી પધારવાના છે। સર્વે લાભ લેવા વિનંતી।